શું તમે જાણો છો કે જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે માગવું ન જોઈએ? અને જલારામ બાપાના અંતિમ શ્વાસ પહેલાનો સંદેશ તમે જાણો છો? તો ચાલો જાણીએ. જય જલારામ બધા. જલારામ બાપા કહેતા હતા કે દેહનો જન્મ એ મહત્વનો નથી, સેવા કરીને દેહ છોડ્યો એ ક્ષણ સાચો છે. એટલે જ આજે પણ વીરપુરમાં પુણ્યતિથિનું મહત્વ જન્મ જયંતિ કરતાં પણ વધારે માનવામાં આવે છે. અને પુણ્યતિથિના દિવસે માગવું નહીં પણ આપવું શીખવાડ્યું. બાપાની ઈચ્છા હતી કે પુણ્યતિથિએ લોકો ભિક્ષા માગે નહીં પણ દાન કરે, ખવડાવે, સેવા કરે. એટલે જ આજે પણ વીરપુરમાં અન્ન ક્ષેત્રમાં લાખો માણસોને જમાડે છે. અને બાપાનો અંતિમ શ્વાસ પહેલાનો સંદેશ કહેવાય છે કે બાપાએ અંતિમ સમયે માત્ર એક જ વાત કહી, ભૂખ્યાને ભોજન, દુખિયાને દવા, બસ આ જ મારી પૂજા. અને આ સંદેશ આજે પણ વીરપુરમાં જીવંત રહ્યો છે. શું તમને આ ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. અને હા, કોમેન્ટમાં જય જલારામ લખવાનું ભૂલતા નહીં. જય જલારામ.